ગઈકાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા, તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે. સાહેબ, મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામાં જ કેમ જઈ રહી હતી અને ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા? હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. સર, ઈસમો કઈ એરિયામાં આવ્યા હતા અને કેટલા ઈસમો હતા સર? પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર 4 ઈસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. ફરિયાદી કોણ છે અને ક્યાંનો છે, શું વ્યવસાય કરે છે, શા માટે પૈસા લઈ જતો હતો? ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં 10 વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં એ નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે. પૈસા શા માટે લઈ જતા હતા? વેપારીના પૈસા હતા. હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.